ગગન નો અર્થ થાય છે નભ અને આકાશ, બરાબર, નભ અને આકાશ, બરાબર. લખતા રહેજો, યાદ કરતા રહેજો, કારણ કે ક્વિઝમાં આવશે આગળ જે આપણે લેવાના ચાલ. ચલો, ચમકના, કોણ બોલશે ચમકના નો સમાનાર્થી? જગમગાના. કોણ બોલ્યો? સજ્જાદ. જગમગાના. જોઈ લઈએ આપણે. જગમગાના એ તમારા પુસ્તકમાં કદાચ આપેલું છે એટલે એમાં કદાચ બોલી શકતા હોય. જગમગાના, ચમકનાનો અર્થ થાય છે જગમગાના. ચલો આગળ. ઉજિયારા. વિડિયો ચાલુ રાખો અને અવગણજી કરો જેને બોલવું હોય એમાંથી હું પૂછું. ઉજાલા, પ્રકાશ. નહીં, બોલવાનું નહીં, હું જેને કહું એ જ બોલશે. એટલે વિડિયો ચાલુ રાખો તો ખબર પડે મને ભાઈ. જો જેવી રીતે તમે જો નમ્રતાની ઓગળી ઊંચી છે, આસિયા, એવી રીતે જેનું ઓગળી ઊંચી રાખો એટલે હું પૂછું, બરાબર? એવી રીતે આપણે કરીએ. ચલો હવે આ બોલશે આસિયા. ઉજિયારા, પ્રકાશ, ઉજાલા, બરાબર. બે શબ્દો થાય, ઉજાલા અને પ્રકાશ. चलो आगर. तितली, तितली किसको कहते हैं? बराबर, तितली किसको कहते हैं? वारिस अली, स्पीकर चालू रखो. तितली का समानार्थी शब्द क्या होता है? तितली. कभी तितली देखी है? आपके आसपास कहीं भी तितलियां रहते हैं? बोलो, नम्रता बोले. पतंगिया. पतंगिया, वेरी गुड. रंग बेरंगी पतंगिया होती है. चलो, पतंगिया कहाँ पे दिखने को ज्यादा मिलते हैं? पतंगिया जहाँ बाग बगीचा हो, फूल हो, बाग बगीचा हो, फूल हो, वहां पे हम सब देखने को मिलती है. चलो, रंग बेरंगी उड़ता पतंगिया, જેને આપણે ગુજરાતીના અંદર પતંગિયું કહીએ છીએ. ચલો, મુહાવરે. શબ્દાર્થ પછી મુહાવરે આવશે. તો મુહાવરે જે છે એ આગળ. ચલો, તારા બનના. આપણે કવિતામાં આવ્યું છે કે मैं तारा बनूंगी, सहारा बनूंगी. तो तारा बनना मुहावरा का अर्थ क्या होता है? चला, नम्रता ની ઓગળી બાકીના બધા શું કરે ભાઈ? હે, જેને આપણે બોલવાનું હોય એ ઓગળી ઊંચી કરવાની. નમ્રતા. श्रेष्ठ बनना. श्रेष्ठ बनना. ओके. सायदा स्पीकर चालू रखो, वीडियो चालू रखो. श्रेष्ठ बनना, तारा बनना मतलब श्रेष्ठ बनना. चलो अगला मुहावरा. अपने पाँव पर चलना. ये मुहावरे का अर्थ कौन देगा? चलो, नम्रता ने ओगड़ी ऊंची. वारिस, बीजा कोई? चलो साहिदा, स्पीकर चालू रखो. अपने पाँव पर चलना इसको क्या कहते हैं? चलो वारिस अली बोले. आत्मनिर्भर बनना. वेरी गुड. आत्मनिर्भर बनना मतलब कि अपने आप आगे बढ़ना, किसी का सहारा की जरूरत ना पड़े. बराबर. तो इस तरह से आत्मनिर्भर बनना. आत्मनिर्भर बनना. चलो ओके. तो शब्दार्थ और मुहावरे बराबर આપણે જોયું. આગળ જોઈએ હવે एनिमेशन 4. ये तो आई गई. थियरी देख लेते हैं. आई गई बराबर. चलो वर्कशीट देख लेते हैं. हाँ, चलो आ तमने मैं लखवा आप्या था. તમને એકમ આપણે ઓનલાઈન ક્લાસમાં પૂરો થયો પછી લખવા આપ્યા હતા આ વાક્યો, બરાબર ને? ચલો, પહેલું વાક્ય આસિયા બોલે. તમારા ચોપડીમાં કદાચ હશે. पेड़ भारत का काही मूलत नीम धरती. तो इनो जवाब શું થાય?
બરાબર, એનો જવાબ હેલો, ઘરે હતો, હવે કાલે એટલે કાલે હવે હું હાલ ઓનલાઈન ક્લાસ ચાલુ ફોન કરું તમને. ચલો, પહેલો જ વાક્યનો આપણે સહી વાક્ય કઈ રીતે થાય એ અહીંયા જવાબમાં જોઈ લઈએ આપણે. चलो, नीम मूलत भारत की धरती का पेड़ है. શું આવે? नीम मूलत भारत की धरती का पेड़ है. बराबर. બીજું વાક્ય જોઈએ આપણે. नीम है दातुन श्रेष्ठी होती दांतों के लिए. मतलब કે અલગ અલગ વાક્ય હોય તો એને આપણે સહી કઈ રીતે જોડી શકાય? તો दांतों के लिए नीम की दातुन श्रेष्ठ होती है. बराबर. दांतों के लिए नीम की दातुन श्रेष्ठ होती है. अगला, दिया जलाकर दिया रख में आंगन. बोलो नम्रता, बोलो. दिया हाँ, जलकर आंगन में रख दिया. ओके, दिया जलाकर आंगन में रख दिया. चलो अगला, ચોથું વાક્ય. અજમત વાંચો. આપણે હિન્દી વાંચતા શીખવાનું છે એટલે વંચાવાનું તમારી જોડે. अधीरता दिखानी हमें में नहीं खाने चाहिए. ओके, अधीरता दिखानी हमें में नहीं खाने चाहिए. એને સીધું વાક્ય આપણે જોડી દઈએ. સાયરા, જવાબ આપો. સ્પીકર ચાલુ કરો. हमें खाने में अधीरता नहीं दिखानी चाहिए. ओके, हमें खाने में अधीरता नहीं दिखानी चाहिए. चलो अगला वाक्य, पांचवा. आसिया. विनम्रता चाहिए हमारे में होनी थी. विनम्रता चाहिए व्यवहार हमारे में होनी थी. तो किंजलबा वाંચો. કિંજલબા વિડિયો ચાલુ કરી અને છેલ્લું જે પાંચમું વાક્ય છે એ વાંચવાનું છે. ચલો ખુશ્બુ. ખુશ્બુ, સજ્જાદ વાંચી લેડો. અજમત નું વાંચાવો. અજમત ને વંચાવો. સજ્જાદે વાંચ્યું તો હવે અજમત ને વંચાવો. લ્યા તો જલ્યા બે ભાઈ. કોણ વાંચે? હેડો છેલ્લું વાક્ય વાંચી લે. સાયદા વાંચી લે. वीडियो चालू रखो, स्पीकर चालू रखो. हमारे व्यवहार में विनम्रता भी होनी चाहिए. ओके, तो आ रीते परीक्षाમાં આ વાક્ય પૂછાય છે. તમારે हमारे व्यवहार में विनम्रता होनी चाहिए. ओके, तो અહીંયા આપણે 5 વાક્ય પૂરા કર્યા. ચલો હવે પ્રવૃત્તિ નંબર આપણે 3 ઉપર જઈએ. ટાસ્ક નંબર 3. चलो एमा एकम कसोटी છે એ જોઈ લઈએ. જવાબ. ચલો આ પ્રશ્ન પૂછાય. તમારા સ્વાધ્યાયમાં પણ આપેલું છે, સ્વાધ્યાય લખવાનું છે. બરાબર. એટલે હું તમને આ સ્વાધ્યાયની આ જે કોપી જે છે એ ગ્રુપમાં મૂકીશ. મોબાઈલમાં જોઈ અને પછી લખી કાઢજો. બરાબર. बेटी दुनिया को कैसे समझना चाहती है. अपनी कविता में जोયું कि बेटी हूं मैं बेटी, तो बेटी मेहनत से पढ़ाई करेगी और खुद का विकास करेगी, दुनिया को समझेगी, दुनिया को देखकर उसके व्यवहार से वह खुद की सोच बनाएगी. तो पहला प्रश्नનો જવાબ આપણે એ રીતે લખી શકાય. दूसरा प्रश्न, बेटी तितली बनकर क्या करना चाहती है. तो बेटी तितली बनकर बागों में घूमना और हवा को
चूमना चाहती है। तितली की तरह हवा में अर्थात व्यक्तिगत विकास करके अपने लक्ष्य पर पहुंचकर नाचना और गाना चाहती है। बराबर। चलो, बेटी की क्या क्या तमन्नाएं है? तो बेटी चांद की धरती पर चमकना चाहती है, अपने पैरों से चलकर सारी दुनिया को देखना और समझना चाहती है। बेटी तितली बनकर हवा में उड़ना चाहती है। बराबर। आ रही थी। आप जीवन में क्या करना चाहते हैं? चला, હવે આ પ્રશ્નનો જવાબ શું કરવાનો છે? इस प्रश्न का उत्तर विद्यार्थी अपने विचार के अनुसार देंगे। આ તમારે આપવાનો છે। आप जीवन में क्या करना चाहते हैं? चला, मैं जो मारी बात करूं कि भी हम जीवन में एक शिक्षक बनना चाहते हैं, तो बन गए हम। तो आप क्या करना चाहते हैं? ये दरेक के जवाब આપવાનો છે કે ભાઈ हम बड़े होकर पढ़ लिख कर शिक्षिका बनेंगे या शिक्षक बनेंगे, डॉक्टर बनेंगे, लोगों की सेवा करेंगे। बराबर। अच्छा नागरिक बनेंगे। बराबर। कोई पुलिस बनेंगे, कोई ખેડૂત बनेंगे। बराबर। कोई मजदूर बनेंगे। આવું બધું આપણે વિચારો રજૂ કરી શકાય। ઓકે, ચલો પ્રશ્ન નંબર 2। સફળનો વિરોધી અસફળ। નો વિરોધી અસફળ। ચલો, હવે અહીંયા વાક્ય લખ્યું છે કે તેનસિંગ એવરેસ્ટ પર પહોંચने में सफल हुए। હવે એનો વિરોધી कई बार प्रयत्न करने पर भी आदमी असफल होता है। वाक्य बनायु छे। दाखला तरीके हम बार बार मेहनत करके परीक्षा में सफल हुए। बराबर। बार बार मेहनत करके परीक्षा में सफल हुए। अब इनु विरोधी शब्द वाक्य बनावो है तो हमने कई बार प्रयत्न करने पर भी हम असफल रहते हैं। बराबर। आ रीते वाक्य बनाए। चलो આગળ। અંધિયારા, ઉજિયારા તો અંધિયારા, તો એનો વાક્ય પ્રયોગ શું થાય? सुबह उजियारा होते ही माँ काम में लग जाती है। બીજું વાક્ય અંધિયારાનો વાક્ય પ્રયોગ કરવું હોય તો शाम को अंधियारा होते ही रमेश के पिताजी नौकरी से घर आते हैं। इधर इधर तो उधर। टीना के पापा इधर मेले में जाएंगे, टीना के पापा उधर मेले में। तो इधर नो उधर। भलाई बुराई, भलाई नो विरोधी बुलाई। આપણે हिंदी में विलोम शब्द कहिए छे, विलोम। बराबर। भगवान सबकी भलाई करते हैं, तो भगवान किसी के साथ बुराई नहीं करते। खाना तो खोना। आत्मनिर्भर बनकर सफलता पाना अच्छा लगता है, कभी कभी सफलता पाते पाते कुछ खोना भी पड़ता है। આગળ वचन परिवर्तन। घोड़ा तो શું થાય? घोड़े। घोड़ा दौड़ रहा है, तो હવે વાક્ય પ્રયોગ બીજું શું થાય? घोड़े दौड़ रहे हैं। આગળ मैं तो हम। દાખલા તરીકે હું એકલો હોય તો मैं, આપણે બધા છીએ તો શું? मैं पढ़ रहा हूं, तो શું આવશે? हम पढ़ रहे हैं। बराबर। हम पढ़ रहे हैं। એવી રીતે मैं नाच रही हूं, हम नाच रहे हैं। बच्चे बच्चा, दाखला तरीके बच्चे लिख रहे हैं, बच्चा लिख रहा है। खिलौना, खिलौने, दाखला तरीके साहेदा का खिलौना सुंदर है। बराबर। साहेदा का खिलौना सुंदर है। પછી સાહેદા કે ખિલોને, એક રમકડું હોય તો ખિલોના, અને વધારે રમકડા હોય તો ખિલોને। बराबर। साहेदा का साहेदा के।
કાની જગ્યાએ હવે કે થઈ જાય શાહેદ આકે ખિલોને સુંદર હૈ ખેત અને ખેત ખેત હરા ભરા હૈ તો ખેતનું ખેત જ થશે લેકિન હરા ભરાની જગ્યાએ હરે ભરે હૈ बराबर चलो ओके तो प्रवृत्ति नंबर पूरी थई भाषा सज्जता विशेषण का प्रकार आ पछी આગલા તાસમાં આ પણ ખૂબ શીખવું જરૂરી છે એનિમેશન કોચ આમાં જઈએ આપણે અમારે ખુશ્બુ ચમ હવે નીરસ થઈ ગઈ છે ખુશ્બુ હે ખુશ્બુ પહેલા પ્રથમ સત્રમાં કમ્પ્લીટ હવે चलो पहलू वाक्य वाँचो कौन वाँचे पहलू वाक्य जो हिंदी में तो आपने बधाने वाँचवानुं समझवा तमारे ज बोलवानुं वाक्यो तमारे ज बोलवाना चलो आसिया बोले पहलू मनाली साहसी बालिका थी वेरी गुड चलो वारिस अली बीजू बगीचे में सुंदर फूल खिले थे जो આપણે શાળાના અંદર ભણતા હોત તો આપણે શું કરવાત દરેકને ઊભા કરીને વંચાવત વાક્ય આવત તો દરેકને ઊભા કરીને વંચાવત તો અહીંયા પણ આપણે એ જ કરવું પડે ને ઓનલાઈન હું એકલો બોલ બોલ કરું તો એ ભણતર ના કહેવાય અભ્યાસ તો આપણે બંને તમે એક વાક્ય બોલો બીજું છોકરું બોલે એટલે બધા આપણે એ અભ્યાસ કહેવાય બાકી હું એકલો બોલ બોલ કરું તો એ તો પછી YouTube માં તમે એકલું બોલે તમે જોઈ શકો તો એવું જ હોય પણ આપણે ક્લાસ એટલે કે તમારે બોલવાનું એકબીજાના વાક્યો તો ચલો હવે અહીંયા પણ કોઈ કહેશે સાહસી સુંદર ચલો સાહસીની જગ્યાએ આપણે બીજું કરીએ કે મનાલી તોફાની બાલિકા थी મનાલી તોફાની બાલિકા थी તો આ સાહસી તોફાની હોશિયાર આ બધું શું કહેવાય આપણે વ્યાકરણમાં શું કહેવાય કોઈ કહેશે तोफानी साहसी चतुर कौन कहશે ભાઈ એ શું કહેવાય સાહિત્ય શું કહેવાય આપણે ભણ્યા છો ને કે બોલો આસિયા બોલે विशेषण સરસ વેરી ગુડ વિશેષણ વિશેષણ किसको कहते हैं કે જેના નામમાં વધારો કરે બરાબર તમારો ગુણ બતાવે છે એમાં ગુણ દાખલા તરીકે કોઈ હોશિયાર હોય કોઈ વિનમ્ર બાળક હોય કોઈ તોફાની બાળક હોય તો આ બધા એના ગુણ કહેવાય એકાગ્રથી ભણવું હોશિયાર એ ગુણ કહેવાય તો અહીંયા સાહસી એ ગુણ છે સુંદર એ ગુણ છે ચલો આગળ વાક્ય જોઈએ આપણે चलो 3 विकेट से हराया भारत ने श्रीलंका को 3 विकेट कोई 4 विकेट पर હોય એટલે કે અહીંયા શું બતાવ્યું છે એ 3 એ શું છે સંખ્યા શું બતાવ્યું છે સંખ્યા બતાવી છે એટલે કે એ સંખ્યાવાચક વિશેષણ છે પેલું ગુણવાચક વિશેષણ છે બરાબર એટલે વિશેષણના પ્રકારો પણ હોય આગળ चलो હવે અહીંયા શું બતાવ્યું છે બાલ્ટી में थोड़ा सा पानी थोड़ा सा એટલે કે અહીંયા અપૂર્ણ વિશેષણ છે વિશેષણ પૂરું નથી અપૂર્ણ છે કોઈ પણ માપ આપ્યું છે એટલે એ આગળ વિશેષણના પ્રકારમાં આપણે સમજીએ वह आदमी जा रहा था बराबर चलो શું આવ્યું વાક્ય કિંજલબા વાંચો કિંજલ हाँ વાંચો આ પહેલું વાક્ય દેખાય ને તમારા સ્ક્રીનમાં हाँ આ
હા તો વાંચવાનો પ્રયત્ન કરો આપણે ધીરે ધીરે જેવું વાંચતા આવડે એવું વાંચો આપણે हमारे देश में ईमानदार लोग ज्यादा है सरस हमारे देश में ईमानदार लोग ज्यादा है चलो बीजू वाक्य खुशबू वचन बोलो खुशबू मुंबई जाने के लिए लंबा रास्ता तय करना पड़ता है ओके चलो अगली वाक्य चलो साहिदा वजह कोई का रंग काला होता है कौवे कुए नहीं कौवे कागड़ो कागड़ो कौवे का रंग काला होता है हाँ कागड़ो है ना काला रंग कौवे का रंग काला होता है चलो खरगोश એટલે શું खरगोश એટલે શું નમ્રતા બોલે ससलू ससलू खरगोश એટલે ससलू तो खरगोश का शरीर मुलायम होता है शरीर के साथ मन स्वस्थ रखना जरूरी है भारतीय संस्कृति विश्व में प्रसिद्ध है पानी गंधहीन होता है पूर्व दिशा में सूर्योदय होता है चलो आ બધા વાક્ય જોયા એમાંથી અલગ અલગ વિશેષણ થાય છે चलो पहलू અહીંયા જુઓ કે જે શબ્દથી ગુણ દોષ એનો આકાર એનો રંગ રૂપ સ્પર્શ દશા અવસ્થા સ્થાન देश काल स्वाद गंध दिशा का बोध होता है उसे क्या कहते हैं गुणवाचक विशेषण बराबर એટલે વિશેષણના પ્રકાર પર તમારે આવે છે પહેલો વિશેષણનો પ્રકાર કયો થયો કયો પ્રકાર થયો ગુણવાચક વિશેષણ એટલે કે જેનો દોષ બતાવ્યો હોય જેનો આકાર બતાવ્યો હોય જેનો રંગ બતાવ્યો હોય દશા બતાવી હોય સ્થાન બતાવ્યું હોય કાલ બતાવ્યો હોય સ્વાદ તો એવા વાક્યને ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે ચલો આગળ ચલો આ બધા ગુણ બતાવ્યા ईमानदार बुद्धिमान चतुर योग्य अच्छा बुरा बेईमान दुष्ट क्रूर आलसी अयोग्य पापी आदि इंजेक्शन चला आकार आकार में शू आवे કે ભાઈ ગોળ ચૌડા એટલે કે પહોળો હોય લંબા પતલા છોટા મોટા વર્ગાકાર ત્રિકોણ આદि જ્યારે રંગ અને રૂપમાં સફેદ કાલા પીલા સાવલા ગોરા મેલા ચમકીલા બરાબર આ બધાને શું કહેવાય છે રંગ અને રૂપ પછી સ્પર્શ સ્પર્શમાં શું આવે કોમળ કઠોર ખુરદરા ચીકણા મુલાયમ આ બધાને સ્પર્શ કહેવામાં આવે છે દશા કોઈ સ્વસ્થ હોય કોઈ કમજોર હોય બીમાર હોય દુર્બલ હોય રોગી હોય બુઢા આ બધાને દશા અને અવસ્થા બતાવેલી છે તો આ બધાને ગુણ કહેવાય પછી સ્થાન ગ્રામીણ પ્રાચીન ભારતીય શહેરી જાપાની અને પંજાબી આ બધાને સ્થાન બતાવેલું પછી સ્વાદમાં શું હોય
સ્વાદમાં કોઈ સ્વાદ મીઠું હોય, કોઈ ખટ્ટા હોય, કોઈ ચટપટા હોય, કોઈ કડુઆ હોય, કોઈ ફીકા હોય, કોઈ તીખા હોય. આ બધાને સ્વાદ કહેવામાં આવે. એટલે કે આ પણ એક ગુણ વિશેષણ છે. પછી દિશાઓ. પૂર્વ, પશ્ચિમ, હા, ઉત્તર, એ દક્ષિણ. દિશાઓ, દિશાવાચક. ચલો હવે આટલા સુધી જ આપણે કરીએ, ચલાઈએ પૂરો. તો હિન્દી વિષય પણ કેવો છે કે એમાં